નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3નો ગુજરાતી વિષયનો પાઠ નંબર 5મો છે ધોયો અને ખાધો, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન 1થી. તો નીચે આપેલા કોષ્ટકમાંથી શબ્દ લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો જુઓ, પહેલું વાક્ય બનશે ગુજરાત અનેક નદીઓનો પ્રદેશ છે. બીજું, અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે. ત્રીજું, હવા પણ જગ્યા રોકે છે. ચોથું, મારો પ્રિય વિષય ગુજરાતી છે. અને પાંચમું, દિયા ભણવામાં ખૂબ જ હોશિયાર છે. પ્રશ્ન નંબર બીજો, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા લખવાની છે મિત્રો. જેમાં પહેલું છે પહેલવાન ખાલી જગ્યા ધાબળ ધીંગી, તો પહેલવાન બચ્ચા ધાબળ ધીંગી. બીજું, ખાલી જગ્યા ટપાલ પેટી પત્ર, તો પોસ્ટ ઓફિસ. ત્રીજું, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા. ચોથું, લંબાઈ પહોળાઈ ઊંચાઈ. પાંચમું, લીંબુ તરસ શરબત. છઠ્ઠું, ચાર્જર ઇયરફોન મોબાઈલ. પ્રશ્ન નંબર 3 છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ ચોરસમાંથી શોધીને લખવાના છે. તો પહેલું છે ડરપોક, પછી બનશે કડવું, જાગે, પાતળું, સોયો, સિદ્ધિ અને જીત. તો જો જાડું તો પાતળું, ત્રાસી તો સિદ્ધિ, મીઠું તો કડવું, સૂવે તો જાગે, હિંમત તો ડરપોક અને તડકો તો છાંયો. ચોથું છે કાઉન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું, મોરનો મધુર અવાજ સંભળાય છે. બીજું, ગાયના બચ્ચાને વાછરડું કહેવાય. ત્રીજું, શ્રેયાની ઈચ્છા ભણવાની છે. ચોથું, મહેશને દાદા બોલાવે છે. પાંચમું, વિક્રમનું ઘર બહુ દૂર છે. પ્રશ્ન નંબર 5, આપેલા શબ્દોનો સમાન અર્થ ધરાવતો શબ્દ લખી વાક્ય પ્રયોગ કરવાનો છે. જેમાં પહેલું છે પિતા, તો થશે બાપ, બચ્ચા પર તેના બાપે હુમલો કર્યો. બીજું, કદાવર, તો થશે મજબૂત, ગામનો રક્ષક બહુ મજબૂત અને બહાદુર છે. ત્રીજું, ચતુર, તો થશે હોશિયાર, તો રિયા ભણવામાં હોશિયાર છે. ચોથું, ડર, તો થશે ભય, મને અંધારામાં ભય લાગે છે. પાંચમું, મોઢું, તો વદન, હાસ્યથી તેનું વદન ખીલી ઉઠ્યું. પ્રશ્ન છઠ્ઠો, સાચું વાક્ય હોય ત્યાં ધોયો અને ખોટું હોય ત્યાં ખાધો લખવાનું છે. શિયાળામાં ધાબળ ધીંગીને બે બચ્ચા આવ્યા, તો આવશે ખાધો. ઉનાળામાં રીંછ મોટે ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા, તો એમાં આવશે ખાધો. વસંત ઋતુમાં રીંછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા, તો ખાધો. અને રીંછના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર મચાવી રહ્યું હતું, તો ધોયો. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. જેમાં પહેલું, તમારા મિત્રના કોઈ એક ગુણ વિશે લખવાનું છે. તો મારો મિત્ર હોશિયાર અને નિયમિત છે. બીજું, માદા રીંછનો કયો ગુણ તમને ગમ્યો? તો માદા રીંછ બચ્ચા માટે બચ્ચાના બાપ સાથે લડે છે, આ ગુણ મને ગમ્યો. ત્રીજું, રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતાં કઈ રીતે જુદો પડે? તો રીંછના શરીર પર અન્ય પ્રાણીઓ કરતાં વધુ અને લાંબા વાળ હોય છે. ચોથું, મધમાખી કરડે તો શું કરવું જોઈએ? તો મધમાખી કરડે તો તેના પર ભીની માટી લગાવવી જોઈએ. પાંચમું, આફત એટલે શું? તો તમને ખબર હોય એવી એક મુશ્કેલી, આફતનું નામ. તો આફત એટલે અચાનક આવી પડતી મુશ્કેલી, દાખલા તરીકે ભૂકંપ. પ્રશ્ન નંબર 9 છે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલું, તમારા ઘરે પાળેલા પ્રાણીની કાળજી કેવી રીતે લેશો? તો ઘરે પાળેલા પ્રાણીને સમયસર પાણી અને ખાવાનું આપીશું, તેની સ્વચ્છતા રાખીશું. બીજું, માદા રીંછ નવજાત બચ્ચાની સંભાળ કેવી રીતે રાખતી હતી? તો માદા રીંછ નવજાત બચ્ચાને તેના બાપાથી દૂર જ રાખતી. બાપ નજીક આવે તો તે વચ્ચે ઊભી રહી જતી અને તેની સાથે એવા જનૂનથી લડતી અને જોરદાર ફટકાની ઝડી વરસાવતી, તેથી પહેલવાન હારી જતો. ત્રીજું, પતંગિયા વિશે ટૂંકમાં લખવાનું છે. તો પતંગિયા ખૂબ સુંદર અને રંગબેરંગી હોય છે. તેઓ ફૂલમાંથી રસ ચૂસે છે અને એક ફૂલ પર ઉડાઉડ કરે છે. પ્રશ્ન નંબર 9, તમારા પિતા વિશે 5 વાક્ય લખવાના છે. તો મારા પિતા ખૂબ મહેનતી અને ઈમાનદાર છે. તેઓ રોજ સવારે વહેલા ઉઠીને પોતાના કામ પર જાય છે. મારા પિતા મને અભ્યાસમાં મદદ કરે છે અને નવી બાબતો શીખવે છે. તેઓ પરિવારની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે. મને મારા પિતા ખૂબ જ પ્રિય છે. પ્રશ્ન 10મો છે, મિત્રોની મદદથી એવી વાર્તાની યાદી બનાવો
જેમાં પ્રાણી પાત્ર આવતા હોય તો સિંહ અને ઉંદરની વાર્તા, કાગડો અને કુંજાની વાર્તા, કાચબો અને ખિચકોલીની દોડની વાર્તા, વાંદરો અને ટોપીવાળો, ખાટી દ્રાક્ષ, વરુ અને બિલાડી, ઉંદર સાત પૂંછડીવાળો વગેરે ઘણી બધી વાર્તાઓ છે. અને ખાસ જો પ્રાણી પાત્ર તરીકે જોતા હોય તો પંચતંત્રની તમામે તમામ જે વાર્તાઓ છે તેમાં પ્રાણીઓને પાત્ર તરીકે લઈ અને વાર્તાઓ બનાવવામાં આવી છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા ગુજરાતી વિષયનું પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.